જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આ વખતે તમે બધા મજામાં જ છે. મારા વહેલા મહાદેવ બધાને ખુશ રાખે. અને હું જાગૃતિ સુરતથી મારા આજના મસ્ત વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને ચાલો બપોરે કરવા બેસી ગયા છીએ. તો જમવામાં શું બનાવું છે બતાવું. તો જો મસ્તીમાં બટેટાનું શાક છે, પરોઠા છે, અને કાજુ મેંગો કાજુ મિલ્ક ઠીક છે. મેંગો કાજુ મિલ્ક ઠીક છે, નામે બોલતા આવડતું નથી એવું બધું છે. અને સારું હાલો જો બપોરા કરવા બેસી ગયા છીએ. ચાલો તમે પણ બધા બપોરા કરવા કરે છે ને. જો હું આવી ગઈ છું ઈશા મેડમને લેવા માટે, કારણ કે શુક્રવારીમાં જવું છે. અને કંઈ વસ્તુ તો નથી લેવાની, બસ એમ જ જવાનું છે, નાસ્તા પાણી કરવા જવાનું છે. અને જો ભાઈ હારે છે આજ તો, કારણ કે એ ગાડી લઈને મને મૂકવા આવ્યો છે. એને આજે જોબ ઉપર મોડું જવાનું હતું, ટાઈમ હતો, તમે કહે મને મૂકી જાય એમ. તો અહીંયા સામે જો પટેલ લાઈવ આઈસ્ક્રીમ કેન્ડી છે. તો બેન છૂટે ત્યાં સુધીમાં આપણે મસ્તી આઈસ્ક્રીમનો ઓર્ડર આપી દઈએ. આઈસ્ક્રીમ ખાઈને પછી જાય શુક્રવારીમાં. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા તો ઉડે. સારું હાલો જો બેનને તોડીને આવી ગયા. ખાલી તો એમને મૂકી પાછું જોબ ઉપર જતો રહ્યો. ને જો બેન હાલ આવે કેમ બેન? જય માતાજી કીધું. આ મોઢા નથી દેખાતા. હાલો હરખો જો બસ જઈ શુક્રવારે શુક્રવારી હાલો બધા શુક્રવારીમાં. સાદું વાતાવરણ કેવું છે, મસ્ત આગળ કેવું સરસ થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે. શુક્રવારીમાં ગાયું એવું હોય અમારે બધું જાય છે. શુક્રવારી ચાલુ થઈ ગઈ છે, બધી વસ્તુ મળવા મળી છે. પવન બહુ મસ્તી નતો, વરસાદ આવે એવું વાતાવરણ છે, મજા આવે એવું છે. આજે હાલો બધા પેન્ટ મળે છે બધા સરસ થઈ ગયું. અને અમારી ઈશા મેડમમાં પેન્ટ જોવે છે, 50 રૂપિયાના પેન્ટ છે. લેવા હોય તો આવી જાજો અમારી શુક્રવારે. ચાઇનીઝ નૂડલ્સ ખાવું ખાવા પીવાનું છે લઈ લે. ખાવા પીવાની છે. હવે પેલા ખાવા પીવામાં જ ભરીએ, પછી બીજે જાય. ડિપાર્ટમેન્ટ છે, મસ્ત કાંડા ઘડિયાળ છે, દિવાલ ઘડિયાળ છે. અને અહીંયા છે ને જો ઈશા મેડમ ઘડિયાળ કઢાવે છે, પસંદ કરે તો. હજી હમણાં બા આવ્યા ત્યાં લીધી તો જો પાછી લેવી છે એને. અને ઘડિયાળ મસ્ત છે, અલગ પ્રાઇઝની છે. તમે ઘડિયાળ લઈ લીધી છે, ટાઈમ સેટિંગ નથી, ટાઈમ સેટિંગ કરાવી લે એમ કે આવડશે તને. એનું મોઢું જો થાય મલક બર્થડે મારો છે, ઘડિયાળ બેનને લેવાની છે એવું છે. જો ઘડિયાળ કેટલી મસ્ત છે, તો ઘડિયાળની વચ્ચે આગળ ફોટા પ્રેમ હોય સરસ છે. નાનો એવો છોકરો વેચે સમજો બેન. એમાં બેન છે ને ઘડિયાળમાં ટાઈમ સેટ કરાવે છે. તો જો આવી કંઈક અમારી શુક્રવારી છે ને, મમ્મી છે ને 20 રૂપિયામાં ભાતિયું જોવે છે. ને પવન આજ બહુ જ ફૂંકાય છે, બધા એના આમ જોઈ શકો છો. અવાજ બહુ પવન ઉડે છે ને, તકડી દૂર ઉડે છે. મેડમ પાછા કટલેરી લેવા આવી ગયા છે, નેર પોલિશ જોવે છે. લેહેક નહીં લે ખબર નહીં. જો એ છે ને નખ રંગવાનો ટ્રાય તો કરે છે, કેવો કલર આવે છે નહીં. આમ તો આમ જ કરે 10-12 શીશી છે ને હાથમાં લઈ લઈને જોઈ ને બધા નખ રંગીને હાલતું. જો આખી લાઈન છે ને આમ જો ખાવા પીવાની છે, ઠંડુ ને બધી ક્યાંની ક્યાંય બધી છે. બધે એટલી છે ને ખાવા પીવાની ગળદી જ છે. કાબેલી ને એવું બધું છે. બેનને પૂછું શું ખાવું છે એમ. અને આ બાજુ મંચુરિયન ને ચાઇનીઝ ભેળ નૂડલ્સ 20 રૂપિયા મંચુરિયન. શુક્રવારીમાંથી બહાર નીકળી ગયા, કાંઈ નાસ્તા પાણી નથી કર્યા. મોલમાં જઈને ક્યાંક નાસ્તા પાણી કરશું. અને કેન્ટીનમાં જઈને હા હાલો. તો અહીંયા તો કેવું ભૂખ બહુ ઉઠી છે ને, એટલે કંઈ ખાવાનું મન ન થાય, કારણ કે બધુંમાં રસ ને બળ ને બધું પેટમાં જાય. ખુલ્લું હોય એટલે આપણે ન મજા આવે. અને બીજું કે આજે મારે કેરી લેવી હતી. અમારા માર્કેટમાં ક્યાંય કેરી મળતી નથી. હું પેલા શુક્રવારીમાં કેરી લેવા હાટું જ આવી હતી. તો આજે અહીંયા મને કેરી મળી નહીં, કારણ કે મોડું થઈ ગયું ને. તમે જોતા હશો તો અંધારું થઈ ગયું છે. તો સારું વીણાઈ ગયું હતું. ખાઈને હવે સારું હાલો હાઈલા જઈએ છીએ. જો આપણે ચાંદા મામાના દર્શન કરી લો, કેવા મસ્ત થઈ ગયા. પૂનમ છે ને આખા ગોળ છે. અને નાસ્તો કરવાનો છે, ચાંદા મામા દેખાય હવે નાસ્તો કરવાનો છે. મંચુરિયન ભાવી ગયું છે, તો જ્યારે હોય ને ત્યારે મંચુરિયન ખાવા લઈ આવે. આજે મંચુરિયન ખાવાનો છે ને ગોળે ખાવાનો છે, કેમ કે આજે બેનનો બર્થડે છે. તમને કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી. તો આનો છે ને આજ બર્થડે છે. ગરમા ગરમ હાલો બધા. જો મસ્ત એનું મંચુરિયન આવી ગયું છે, ગરમા ગરમ હાલો બધા મંચુરિયન ખાવા. જો આજે સ્લાટ આપ્યું છે અહીંયા હમણાં છે ને. અમે કેટલી વખત ખબર છે, ચોથી વખત અહીંયા મંચુરિયન ખાવા આવ્યા છીએ, કારણ કે મંચુરિયન એક નંબર બનાવે છે. મજા આવી જાય મંચુરિયન ખાઈને. તો નાસ્તો મેં ફૂલ જ મગાવ્યું છે. જો માથી ગ્રીન ખાવાનું છે ને. આ બેન જો બેઠા ફોનમાં રમે છે. હાલો બધા મંચુરિયન ખાવા છે ને. તો ખાલી મંચુરિયનમાં બકાડી દીધું છે, અને આપણે નથી બકાડવાનું. જે આપણે છે ને એની પાસે પાર્ટી લેવાની.
બધાને કેમ કહી દે મમ્મીને બર્થડે શબ્દ હેપી બર્થડે લખી નાખજો. હેપી બર્થડે લખી નાખજો બધા કમેન્ટમાં. તમે પહેલાં કહી દીધું. તે કહી દીધું હતું એવું હતું. તો કાંઈ મંચુરિયન તો આવી ગયું છે, મોઢામાં પાણી આવવા મળ્યું છે, ખાવાનું ચાલુ કરી દઈ. મંચુરિયન ખાવા આવી ગયું છે અને બેન પાણી પીવા મળ્યા છે. કેમ બેન? આવું લેવાનું. આ એમાં તો પીતા નથી આવતું, અડધું ભર્યું હોત. તો સંજય મંચુરિયન તો મસ્તીનું આપણે ખાઈ લીધું છે અને હજી મેડમ એવું કહે છે મમ્મી ગોળા ખવડાવો એમ. તો હજી ચાલો ગોળા ખાવા જવું છે, કારણ કે આખો ઉનાળો આ પૂરો શરૂ છે, અડધો વહી ગયો છે, પૂરો થવા તો હું આવ્યો તો એમને હજી ગોળા ખાવા કોઈ ગયા નથી. આ સિઝનમાં નથી ગયા. કેમ કે આ સિઝનનો પહેલો ગોળો ખાવા જવાનું છે અને હવે એ કાલના વિડીયોમાં આવશે. બસ આજનું તો આપણે એટલું રાખી દઈશું. વિડીયો કેટલો બન્યો ખબર નથી, કેટલો બન્યો એટલો એડજસ્ટ કરી લેજો. કાંઈ હાલ જય માતાજી, જય મહાદેવ. હરે મહાદેવ. વિડીયો અહીંયા પૂરો કરીશું અને અહીંથી પાછળ વિડીયો ચાલુ કરી દઈશું ગોળા ખાવાનો સ્પેશિયલ. અને એ કાલના વિડીયોમાં મહાદેવ બધાને ખુશ રાખે.